રાજ્યમાં 3 દિવસ ભૂક્કા બોલાવી દે તેવી ઠંડી પડશે, અંબાલાલ પટેલે કરી આગાહી। રાજ્યમાં ફરી કડકડતી ઠંડી પડવાનું શરૂ થઈ ગયું છે। ઠંડીના નવા રાઉન્ડ શરૂ થતા લોકો ઠૂઠવાઈ ગયા છે, ત્યારે હજી પણ 3 દિવસ સુધી ઠંડી ભૂક્કા બોલાવી નાખશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 12 ફેબ્રુઆરી સુધીમાં વહેલી સવારે અને રાતના ભાગોમાં તાપમાન ઘટશે। ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો ચમકારો અનુભવાશે। 15 થી 16 ફેબ્રુઆરીના ફરી તાપમાન વધશે। ધીરે ધીરે 15 ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થશે। 19 થી 22 ફેબ્રુઆરીના વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે અને ઉનાળુ પાકનું વાવેતર માટે સાનુકૂળ વાતાવરણ થતું જશે। 12 થી 15 ફેબ્રુઆરીના બંગાળના ઉપસાગરમાંથી ભેજ આવતા વાદળછાયું વાતાવરણ રહેશે। ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। કદાચ છાંટા થવાની શક્યતા રહેશે। વાદળોના ઉભા કૃષિ પાકોમાં રોગ શક્યતા છે। લગભગ જીરા તેમજ અન્ય પાછોતરા પાકોમાં રોગની સંભાવના વધુ રહી શકે છે। 12 સુધીમાં અને 8, 9 અને 10માં રાત્રિના ભાગમાં, સવારના ભાગમાં અને સાંજના ભાગમાં ન્યૂનતમ તાપમાન ઘટશે। રાત્રિના ભાગમાં તો ઘણું તાપમાન ઘટવાની શક્યતા રહે છે। ઉત્તર ગુજરાતના કચ્છના કેટલાક ભાગમાં તો ન્યૂનતમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસથી ઓછું થવાની શક્યતા રહે છે। અમદાવાદ, ગાંધીનગરના ભાગમાં પણ ન્યૂનતમ તાપમાન ઘટી શકે છે અને 15-16 તારીખથી જે ન્યૂનતમ તાપમાન વધી શકે છે।